કૃષ્ણ પરમાત્મા ચકરી ખાઈ ગયો. ઓલો કે છે કાલ પાંડવો નો રહેવા દઉં. જનેતા એમ કે છે કે મારો દીકરો કાલ અહીં પડવાનો છે. આમાં સાચું શું? ભગવાનને ઘૂમરે નાખી દીધા. અને કૃષ્ણ આવ્યો સાવણીમાં. અર્જુન ને પાટું મારીને જગાડ્યો કે એ ઓલાએ પ્રતિજ્ઞા લીધી છે કાલ પાંડવોને રહેવાનો દઉં. તમને હારો નીંદર આવે છે? અર્જુન આંખું સોળતો કે તું જાગસ પછી અમારે શું જાગીને કામ છે. એટલે લગામ તો બાપુ છે ને હોંપી દેવાય. હું તો એમ કઉ છું લગામ હાથમાં રાખીને મોટો મેં આંક્યો એવો પાવર ન કરો. હારો માણા હોય ને હોંપી દેવાય. અને કૃષ્ણ વિચાર કરે છે, અર્જુનને કહે છે કે કાલ તારે આગેવાની શિખંડીની લેવાની છે. કાલ તું રથમાં આગળ શિખંડીને રાખજે. કારણ કે બાબુ કૃષ્ણએ કપટ તો કર્યું જ છે. એટલે અર્જુન એમ કે છે અમે હું બંગડીયું પહેરી છે શિખંડી. કે હું કહું એમ કરીને ભાઈ એમાં તમારા ડાળિયા નહીં આવે. અહીંયા હું કહું એમ કર નગર કાલ ભીષ્મ છે ને મેદાનમાં દડે રમે એવું કરી નાખશે. કાંઈ નહીં રહેવા દે. તું શું માનસ? ભીષ્મને તું શું માનસ? અને આ બાપુ આમ ફુરુજ નારાયણ કોર કાઢે આમ હામાં રથ આવીને ઉભા રહ્યા. ભલે ઉગ્યા ભાણ લવ તુહારા ભામણા જેન મરણ લગમાન એ રાખજે કચ્છ પર આવું ઉગ્યો તું હરવડ જળાળ બીજો કિરણો પાથરવા હામાં રથ આવીને ઉભા રહ્યા. અને આમ શિખંડીની આગેવાની જા જોઈને તો ભીષ્મએ હથિયાર મૂકી દીધા કે તમારી જાતના બાય લાવો. મને તમે ક્ષેત્રો નગર તમારી એવી કોઈ તાકાત નથી કે તમે ભીષ્મને હરાવી શકો. અને પછી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે માર બાણ. ઈ કે પણ હવે આમને ઈ કે માર. હું જે તને કહું એ કઈ નગર કઈ નહીં રે આયા. મારું નહીં કામમાં આવે. અને ભીષ્મને બાપુ રૂએ બાણ માર્યા અને ભીષ્મ પડ્યા. ને પછી ઈ જ વખતે બાપુ માં ગંગા પ્રગટ થયો હો ન્યા. ત્રાંબા જેવી આંખો થઈને આમ કૃષ્ણ પરમાત્માની સામે જોયું કે મધુસૂદન મારા દીકરાને દગો કરાઈને મર્યો ને. પણ એ શિખંડીને ત્યાં રખવ્યો તો ના આગળ. કૃષ્ણને કહે છે ગંગા. એ શિખંડીને આગળ રાખ્યો ને કદાચ શિખંડીની જગ્યાએ જો તું ઉભો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે.